જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા 3:30 વ્લોગ આપણે હવે ચાલુ કરીએ છીએ. તો આ ગયા છીએ આપણે વાડામાં, બરાબર. તો આ છે વાડાનો રસ્તો અને આપણે જઈએ છીએ વાડામાં. કાલે તો સાપરા ઉપરથી પડ્યા હતા ભોય કે વાગ્યું હતું પગમાં, તમને બતાવી દઈએ. જુઓ, વાગ્યું હતું પગમાં, એટલે કોમ થોડું અધૂરું બાકી છે, તો આપણે કરવાનું છે. તો પહોંચવાયા છીએ આપણે વાડામાં, બરાબર. આ છે આપણો વાડો અને આપણે હવે તો પહોંચવાયા છીએ. તો વાડો ખોલી દઈએ પહેલાં બહાર. આ છે આપણો વાડો, વાડો ખોલી દીધો. જઈએ છીએ હવે અંદર. આની અંદર તો પોકી જાય છે આપણે. તો પેશના શીલા અસલ સુકાઈ ગયા છે. ચોમામાં તો ભમણ થાય છે બધું. અને કાલે જે પડ્યા હતા એ આ સાપરું બનાવી છે. જો સાપરું બનાવી દીધું છે આપણે કમ્પ્લીટ. અને કોમ થોડું હજી અધૂરું બાકી છે. આ બધી છે રેલી, આટલા શીલા ગાલવાના છે, થોડો અળવળીઓ ગાલવાના છે. તો કોમ થોડું બાકી છે. જો અને અડધો પતરો નાખ્યો છે, કેમ કે 3 પતરો હતો. અમુક પતરો એક નાખી દીધું હતું આખી લાઈન, અને થોડો પતરો આ બાદ છે, બીજી પછી કણજી નાખી છે. જો એ કરીને સાપરું તૈયાર કરી છે. જો થઈ ગયું છે સાપરું તૈયાર. અંદરનો ભાગ હજુ બાકી છે, તે આપણે કરવાનો છે. અને તડકો પડે છે જુઓ. આજે તો વાતાવરણ એકદમ સ્વચ્છ ચોખ્ખું થઈ ગયું છે. જો વાતાવરણ એકદમ ચોખ્ખું જ છે, નકર તો વરસાદ ચાલુ રહે. કાલે આવ્યો તો, બરાબર. જો આ બધી ચાર છે, આખા દાડાની ચાર લાવી દઈએ મેં તો. જો આટલાથી મોડી આખી બધી ચાર છે આપણે. હારી ભેંસ વીવાવાની છે અને વેચવાની છે આપણે. એટલે 4-5 દાડામાં વિવાઈ જાય હારી, બરાબર. એક હારી વિવાવાની છે, યસ. એક હારી વિવાવાની છે, એક આ વિવાવાની છે, અને આ ગાય વિવાવાની. 3 વિવાવાની છે. એ ફોમી આ ગાયની રેલી બોધી ને ઘેર બોધી છે. જો વાદળ એકદમ ક્લીન. તો મિત્રો આપણે હવે શીલા કાપવા માટે ખેતરમાં જવાનું છે, બરાબર. એટલે શીલા નહીં બરાબર, પણ જવાનું છે આપણે પેલા ખેતરમાં. તો 2 કાપી લઈએ. તો આપણે જઈએ છીએ ખેતરમાં, બાજુમાં જ છે ખેતર, ત્યાં જઈએ છીએ. તો રસ્તો છે. કાલે તો આપણા ઉપરથી પડ્યા હતા ભોય, પગમાં જબર વાગી હતું. આગલા 2 દિવસ વિડીયો આપણે આવતા હતા, એનું કારણ હતું ખેતીનું કામ થોડું વધારે હતું ને, જોવા પુલ બનાવી દીધો છે. આવી જાય છે પુલે, પાણી ભરી છે ચોફેર. આ મિની નદી છે અમારી. જો ચાલુ જ રહે. અને આ દેખાય ને, આ સામે ખેતર છે આપણું. તો જઈએ આપણે ખેતરમાં જઈને હવે મળીએ. આ છે આપણા ખેતરનો રસ્તો. જો ડેન્જર છે, જબરજસ્ત. જો રસ્તો છે, ચોમામાં તો આવો જોઈએ. જો એકલા પુલ પડ્યા છે. પહોંચવા આવ્યા છીએ આપણે ખેતરમાં, પહોંચી ગયા છીએ ખેતરમાં. જો
ખેતરનો રસ્તો છે, પોકી જાય છે આપણે. અને વાવીસ હજાર 3 વીઘા વાવીસ હજાર. જો આટલેથી મોડી તો હોમની વાળ ઉધી રહી ને એટલે બધી ઝાર વાવી છે. તો ઝાર ચેવી છે કેમ કે આપણે પાણી ભરાતું નહીં ને એટલે ઝાર રહી જઈ છે. 3 વીઘા જમીન છે આપણે વાવીએ છીએ, ઝાર વાવી છે. જો 1.5 વીઘાનો નંબર છે. બે આ 1.5 વીઘો છે, આ બાજુ છે 1.5 વીઘાનો નંબર છે. જો આપણે જઈએ છીએ ચીલો કાપવા, પહોંચી જઈએ છીએ આપણે ખેતરમાં. અને ઝાર જો આ ઝાર મારી છે, અને બાજુમાં રહીને આ સીધો છે વચ્ચે એ મારો નેના ભાઈની છે. જો આ સિંદડાથી વચ્ચે શેઠો છે અને પેલું બાજની મારા નેના ભાઈની છે. આ છે મારી ઝાર અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. સીધા કાપવાનો તો તે કાપી દઈએ. જો સીધા સુકાઈ ગયા છે, તમને મળી આવે. આવી ગયા છીએ જો ખેતરની બાજુમાં એક ખેતર પડ્યું ને જંગલ જેવું થઈ ગયું છે. જો એકલું જંગલ હોય એવું થઈ ગયું છે. અને આ બધા એક લેબડો પડેલો છે આપણો, આના સીલા કરવાના છે. થોડું કાપેલું આમાં કે આવેલું છે હોય એટલે કેટલા લાકડા પડ્યા છે. આખો સીધડો ભાઈ પડી ગયો કઈ એટલે તો આપણે હવે કાપી દઈએ સીલા બે. જો આ લેબડો છે એવડો મોટો થયો છે, જૂનો લેબડો છે પણ આપણે કાપતા નહીં બહુ. આ પડી ગયો હોય ને સીધડો તો એનો આપણે બે સીલા કરી દઈશું, બરાબર. મળીએ તમને હવે કાપીને. તો મિત્રો સીલો કાપીને જઈએ છીએ ઘેર. સીલામાં તો બહુ વજન છે ને, જબરજસ્ત વજન લીલો છે ને એટલે લેબડો લીલો હતો એટલે વજનવાળું છે. તો મળીએ છીએ આપણે હવે સીધા વાડામાં જઈને. વિવેક આવે છે સીલો ઉપાડીને, કારણ કે ફોન કર્યો હતો ઘેરથી બોલાવ્યો હતો. બે સીલા હતા ને એટલે ફાવતું નહોતું ને એટલે વિવેકને બોલાવ્યો હતો. એટલે વિવેક આવે છે. અરે એના જેવો એને સીલો આલે છે ફોરો પાતળો એટલે હેડી જાય છે. અને આપણે હવે જઈએ છીએ વાડામાં, શેડું રાખી દઈએ છીએ. આવી ગયા છીએ વાડામાં અને સીલા માટે તૈયાર કરી દીધો છે ખાડો. ચલો ઊંડો કર્યો, આખો હાથ પી જાય વિવેકના. સીલો થોડો મોટો પડે ને તો કટિંગ કરીએ છીએ. સીલો ગાલીએ છીએ અંદર, જોઈએ કેટલું રહેશે. કેટલું રહે? હા, એક સીલો ચોળી ગયો છે, બીજો સીલો કાપવાનું ચાલુ છે. એક બે કાપે છે સીલો, થોડો લાંબો પડે ને તે ટૂંકો કરીએ છીએ. પેલું બાદ સોણ ભરવાનું ચાલે છે. મામા શુભમભાઈ શું કરે? શુભમભાઈ શું કરો? એ શું કરો? શુભા આવી જો આ બાદ ચકજે બેટા, કોણ કહેજે બોલાડા. શુભમભાઈ આવી ગયા છે વાળાના રંબા. બોલા પીપળું બોલાવજે, બોલા. બોલતું તો નહીં, નહીં બોલતું ના કે શું થાય? બોલતું નહીં, બોલ કે ના કે પીપળું નહીં બોલે એમ. તો અમે કરીએ છીએ હવે અમારું કોમ. સીલો કાપવાનું ચાલુ છે. મિત્રો જોઈ શકો છો સાપડું થઈ ગયું છે તૈયાર, એકદમ તૈયાર રેડી થઈ ગયું છે. જોઈ શકો છો ઉપરથી ને નેચરથી બે સીલા ગાળી દીધા છે ભેંસો માટે. એક આ સીલો ગાળ્યો, એક આ સીલો ગાળ્યો. બે ગાય પેલું બાદ રહે છે. આખું સાપરું છે આપણું તૈયાર કરી દીધું છે. અને હવે આપણે જઈએ છીએ ઘેર, થોડું કોમ તો ઘેર ફોન આવે છે જવાનું છે બહાર.
બરાબર. એટલે આપણે હવે ઘેર જઈ મળીએ છીએ બરાબર. તો જઈએ છીએ હવે સીધા ઘેર. તો આપણે જઈએ છીએ ઘેર. આ છે અમારા વાડાનો રસ્તો. તો આવી ગયા છીએ રોડ ઉપર. સીધો રસ્તો જાય છે આપણા ઘેર. તમને બતાવી દઈએ. વિરાજભાઈ બેઠા છે ઘેર. એક ભાઈ બેઠા છે બાઇક ઉપર. ટોલી ભાઈ શું કરે? ટોલી શું કરો? ટોલી ટ્યુશન જઈને આવ્યા? ટ્યુશન શાકભાજી વાટવાનું ચાલુ છે. અને પિંકુબેન પડે જશે અમારા મોદો. પિંકુબેન મોટું ખોલો. જો તો મોદો પડે છે. શું આવે? તાવ આવ્યો? એક દાડો વિવેકને તાવ આવે તો વિવેક કે મેળ્યું એટલે હવે પિંકુનો વારો આવ્યો. ઘરમાં આવી ગયા છીએ આપણે. તો એક પાડી એના માટે લાવ્યા છીએ 4 ગરબો લઈને આવ્યો. હવે લઈને આવ્યો ઘરમાં થઈને અમારે 2 બહેનો ને એટલે અમારે 4 ચમ લાવ્યા. 4 લાવ્યા છીએ. અમારે પાડી છે ને એ બધું બોધેલી છે. તમને બતાવી દઈએ. વિચિત્ર છે એ પાડી. રાતી હોય બોધીએ છીએ. જો આ પાડી અમારી પાડી છે બધી. એના માટે 4 લાવ્યા છીએ. મિત્રો અમે જઈએ છીએ મણુજ બરાબર. પછી ફોન આવ્યો હતો અમે જઈએ છીએ મણુજ. તમને આ બાજુ છે મણુજ. શું કહી દઉં? ચાલુ બહુ આટલું લઈ લેવું. આટલું લાગે. તો આવી ગયા છીએ આપણે મણુજ એગ્રો સેન્ટરમાં. અહીંયા તમામ પ્રકારની દવાઓ મળશે. ખાતર છે જથ્થાબંધ. કેટલો ભરાય? મિત્રો અમે હવે જઈએ છીએ એગ્રોનું કામ પતાવી દીધું છે. અને અમે જઈએ છીએ પેટ્રોલ પીવા. તો મિત્રો સુરત કેવો મસ્ત લાગે. લાલ લાલ થયો. પેટ્રોલ પંપ આવી ગયો.
પેટ્રોલ પુરાવા બહાર તો આવી ગયો. દિલ્હી કરી છે, હરિયાણા કરી છે, મુંબઈ કરી છે, બધું ફરે. વિવેકભાઈ પુરાવા છે ડીઝલ, હું પુરાઈ દીધું છે પેટ્રોલ. જો આવી ગયા છીએ પેટ્રોલ પંપે, પેટ્રોલ ડીઝલ પુરાવે છે. તો વિવેકભાઈ વળ્યા છે પાછા ભરાઈ કોમમાં આવે ને થોડું લીધેલું હતું. જો આ છે આપણા સબસ્ક્રાઈબર નવા. બોલો જોઈ નાખો ત્યાં આવજો. હા હા મિત્રો વિવેક ચલાવવા છે અમારે બાઈક. જો પહેલી વખત તારીખ છે એટલે વાર રાખવી પડે અમારે, નકર તો ઊંધા આવી દે. ટાઈમ થઈ ગયો છે 7:30 થઈ ગયા છે. થઈ ગયું છે મોડું. આવી ગયું છે મળુજનું બસ સ્ટેન્ડ. નાના સીધે સીધું આ મળુજનું બસ સ્ટેન્ડ છે. આઝાદ જચાલ સીતારામ. બ્રેક ના મારતો બરાબર. બ્રેકના બાઇક થોડું ઓછું આવે એટલે આપણે કહેવું પડે, નકર તો બે પડીએ ઊંધા. આ બીજું બસ સ્ટેન્ડ છે અને આ સીધો રસ્તો જાય છે ગામમાં. આ સીધો મળુજ ગામમાં જાય અને આ સીધો હાઈવે છે રણવા જાય છે. હવે આપણે આગળથી વળવાનું છે. તો આપણો વળાંક આવી ગયો છે. તો આ બોર્ડ આવશે લઈ જવા માટે. કોઈ વળવાનું હું શું કરી દે માપું ભાઈ. તો આ એમાં સીધો કંધરાવી રોડ જાય. તો આ જાય સંડેર લણવા સીધું કંધરાવી 4 કિલોમીટર છે મળુજ. મંદિર આવી છે મોટું. મળુજનું સ્ટેન્ડ, મળુજનું બસ સ્ટેન્ડ છે સીધું. જોવા વાદળા જો છે, જબરજસ્ત વાદળા થયા છે. ટાઈમ બહુ મોડું થઈ ગયું છે. વાગ્યા છે 7:30. આ છે મળુજની ઓબાવાળી. એકલા ઓબા જ છો આમાં. પહોંચવાયા છીએ અમે ઘેર. તો અમુક ટાવર દેખાય ને એ જ અમારું ઘર છે. અમે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ ઘેર. અમે આવી ગયા છીએ ઘેર. શુભમ આવી ગયા છે. ટોલીભાઈ બેઠા છે અમારા. શું કરો ટોલીભાઈ? બેન તો વોશિંગ બંધ થઈ ગઈ છે. ભાવ ઊંઘ્યા છે. શુભમભાઈ ઘરમાં. તો શુભમનો પપ્પા આવી ગયા છે નોકરીથી. જો શુભમ વાઘ જોઈ રહ્યા. શુભમ શું કહ્યું? શુભમ કરજે, પડતી કરજે. હા પપ્પા નોકરી જઈને આવ્યા છે ને એટલે આવી જાય છે ઘરમાં. મનસીમાં ફરસ ચાલુ છે રોધવાનું બધું બરાબર. રોધવાનું ચાલુ છે. તો ખાવા બનાવવાનું ચાલુ છે ચૂલા ઉપર. જુઓ અને
હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર.